નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। જામનગરના ફેઝ 3 માં દરેડ વિસ્તારમાં 2 વર્ષ જૂના ગુમ થયેલા વ્યક્તિના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। શિવમ પાર્ક વિસ્તારમાં આવેલા કારખાનામાં અંદાજે 12 ફૂટ નીચે મૃતદેહ દફનાવ્યાની આશંકા છે। પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રેમ સંબંધ લઈને હત્યા બાદ મૃતદેહ દફનાવાયો હોવાની ચર્ચા છે। પોલીસે સ્થળ પર પહોંચીને ખોદકામ શરૂ કર્યું। માનવ અવશેષોની શોધખોળ ચાલુ છે। जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। વધુ માહિતી મેળવીએ। જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાયા છે। કિંજલ, 2 વર્ષ પહેલા જે મૃતદેહ દફનાવ્યો હોય અને તેનું રહસ્ય હવે ખુલી રહ્યું છે, આખો મામલો શું હતો? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરમાં એક અજીબો ગરીબ કિસ્સો છે તે સામે આવ્યો છે। ફિલ્મી જે સ્ટોરી છે તેને ટક્કર મારે તે પ્રકારની વારદાત છે તે બની છે। જે પ્રકારે 2 વર્ષ પહેલા પત્નીએ તેના પ્રેમી સાથે મળી અને પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો અને પતિને જે પ્રકારે દારૂમાં સાયનાઇડ મિલાવી એટલે કે ઝેર મિલાવી અને મારી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ 12 ફૂટ ઊંડો ખાડો કે જે ઔદ્યોગિક એકમમાં જે પ્રેમીનું કારખાનું હતું, જે ભાડે રાખીને કારખાનું ચલાવતો હતો, તે કારખાનામાં જ રાત્રે મજૂરને બોલાવી અને ખાડો કરાવવામાં આવ્યો હતો। ખાડો એ કહીને કરાવવામાં આવ્યો હતો કે અહીં મશીન બેસાડવું છે। ત્યારબાદ તે જે યુવક છે નિલેશ માવડિયાને જે દારૂમાં ઝેર મિલાવી અને મારી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો। પ્રેમી અને તેની પત્ની છે એને આ મૃતદેહને દાટ્યો હતો ને તેના ઉપર મીઠું પણ નાખ્યું હતું, જેથી કરી બોડી છે તે ડિસ્ટ્રોય થઈ જાય। ત્યારબાદ આખો જે મામલો છે તે મામલે તેના પરિવારજનો છે, નિલેશના પરિવારજનો તે પૂછપરછ કરતા હતા, પરંતુ નિલેશના પરિવારજનોને જે આખી તેમની ફિલ્મી સ્ટોરી છે તે જણાવી અને તેમની જે પત્ની છે એ પત્ની પૃથ્વી કહી રહી હતી કે તે ઓસ્ટ્રેલિયા ગયો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા નહીં પણ તેને મારી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ 2 વર્ષ બાદ જ્યારે તેના પરિવારજનોમાંથી એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો ત્યારે તેના નામ, નંબર અને સરનામું માંગતા તેને ભાંગી પડી હતી। ત્યારે પોલીસની તેમને વાત કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશને સમગ્ર મામલો લઈ જવામાં આવ્યો હતો। ત્યારે ભાંડો ફૂટ્યો હતો કે તેને આ મારી નાખ્યો છે અને તેના મૃતદેહને કાલ 12 કલાકની જહેમત બાદ પોલીસે ખાડો ખોદી અને માનવ કંકાલ છે તે બહાર કાઢ્યું છે। જે પ્રકારે મોડી રાત્રે આખી જે વારદાતને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે નિલેશ છે તે નિલેશ કેપરી અને ટી શર્ટ સહિતના નાઇટ ડ્રેસમાં હતો, તે કેપરી અને નાઇટ ડ્રેસ મળ્યો છે। આ ઉપરાંત પોલીસને ખોપડી અને તેના હાડકાઓ છે તે મળ્યા છે। આ વિશેષ હાલ ફોરેન્સિક તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે અને બંને પ્રેમી અને તેમની પત્ની છે પૃથ્વી અને નિલેશ, આ બંનેને પોલીસે હાલ કસ્ટડીમાં લઈ અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી કિંજલ, આભાર માહિતી આપવા માટે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં દીપડાની અવરજવરે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે। નદીમાંથી દીપડો પસાર થતો હોવાના દ્રશ્યો સામે આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા। શહેરની નજીક દીપડાની સતત અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો। માળિયાહાટીનામાં દીપડાની દહેશત જોવા મળી છે, લોકોમાં ભય છે। નદીમાંથી પસાર થતો દીપડો કેમેરામાં કેદ થયા બાદ લોકોમાં ભય વ્યાપી ગયો છે। દીપડાને પકડવા વન વિભાગે પાંજરા પણ ગોઠવ્યા છે। એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં તમે જોઈ શકો છો। જ્યારે દીપડાનો હુમલો થયો હતો ત્યારે આ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો, જે સારવાર હેઠળ છે। છોટાઉદેપુરમાં બોડેલીમાં પણ દીપડાનો આતંક જોવા મળ્યો। અહીંયા 4 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો। ઘર આંગણે રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓ થતા બાળકીનું મોત થયું છે। વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે। ગામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે। તો છોટાઉદેપુરના બોડેલીથી તસવીરો આવી રહી છે, જ્યાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો। આ જીવલેણ હુમલો હતો। ઘર આંગણે રમતી બાળકી પર દીપડાએ હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને આખરે આ બાળકીનું મૃત્યુ થયું છે। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે। ગામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે। તો છોટાઉદેપુરના બોડેલીથી આ તસવીરો આવી રહી છે, જ્યાં એક બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો। આ 4 વર્ષની બાળકી જેનું મોત થયું છે। વધુ માહિતી મેળવીએ। છોટાઉદેપુરથી સંવાદદાતા સહેજાબ ખત્રી જોડાયા છે। સહેજાબ, દીપડાની હુમલાની ઘટનાઓ લગાતાર છોટાઉદેપુરમાં પણ વધી રહી છે। જે પંકજ, ખાસ કરીને દીપડાનો જે હુમલો થયો છે તેમાં 4 વર્ષની બાળકીનું કરુણ મોત થયું છે।
આ બનાવ જે છે તે બોડેલી તાલુકાના જે મોટા વાસપુર ગામે જે બાળકી બહાર આંગણાની અંદર રમતી હતી તે સમયની અંદર જંગલ વિસ્તારમાંથી જે દીપડો જે તે ગામ તરફ આવ્યો હતો અને જે આ 4 વર્ષની જે દીકરી છે તેઓને ત્યાંથી એ ઘસેડીને લઈ ગયો હતો. એટલે જે દીપડાના જે હુમલાથી આ જે બાળકીને જે તે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી છે. આમ તો આ દીપડાની જે હુમલાની ઘટના છે તે છોટાઉદેપુરમાંથી અવારનવાર સામે આવી રહી છે અને ખાસ કરીને છોટાઉદેપુરના કવાંટની અંદર પણ અગાઉ 2 જે મહિલાઓ છે તેઓને પણ ફાડી ખાધી હતી અને આજે બાળકીનું પણ મોત થયું છે. એટલે દીપડાના જે હુમલા છે અવારનવાર સામે આવી રહ્યા છે અને ગામજનો માંગ કરે છે કે આ જે દીપડાઓના જે હુમલા થાય છે તેમાં દીપડાઓને જે જંગલ વિસ્તારની અંદર કે ખોરાક હોય કે તેઓને પાણીની વ્યવસ્થા હોય કે અન્ય જે પણ કંઈક દીપડાઓની વ્યવસ્થા કરવામાં આવે વન વિભાગ તરફથી, આ જે ગામ તરફ જે વળે છે તે ન વળે અને જે મહિલાઓને જે બાળકીઓને જે હુમલા કરે છે તે ન કરે. આમ તો જે હાલ આજે બાળકીને જે દીપડાએ ફાડી ખાધી છે તેને લઈને વન વિભાગ સતર્ક થયું છે અને તે ગામની અંદર દોડી આવ્યું છે અને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરી છે. જી પંકજ. જી સહેજાબ, આભાર માહિતી આપવા માટે. તો ગંભીર ઇજાઓ પામતા આખરે આ બાળકીનું મૃત્યુ થયું છે, ત્યારે વન વિભાગ હવે દોડતું થયું છે. દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે. અહીંયા છોટાઉદેપુરના બોડેલીમાં આ પહેલા પણ દીપડાના હુમલાની ઘટનાઓ આવી ચૂકી છે સામે. ઘર આંગણે રમતી આ બાળકી પર દીપડાએ એવો હુમલો કર્યો કે આ બાળકીનું મોત નીપજ્યું છે. વાત જૂનાગઢની. જૂનાગઢ મનપાની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પ્રાંત કચેરી ખાતે આ ગણતરી શરૂ થઈ છે. મતગણતરીનો 4 રાઉન્ડ પૂરા. વધુ માહિતી મેળવીએ. જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે. અમર, હાલ મતગણતરી ચાલી રહી છે, શું તસવીરો આવી રહી છે સામે? પંકજ, મતગણતરી પૂર્ણ થઈ છે. વોર્ડ નંબર 3ની એક બેઠક માટેની પેટા ચૂંટણી હતી અને ભાજપનો છે તે ભવ્ય વિજય થયો છે. આ વિસ્તારની અંદર 12 વર્ષ બાદ મહાનગર માટે મતદાન થયું હતું અને ભાજપે પોતાના વિસ્તારમાં દબદબો યથાવત રાખ્યો છે. આપણી સાથે જે વિજેતા ઉમેદવાર છે ભાજપના અક્રમભાઈ કુરેશી, તેમની સાથે જ વાત કરશો. અક્રમભાઈ, શું કહેશો? તમારી જીત થઈ છે. જીતની ખુશી ને બધા વોર્ડ નંબર 3ની બધા જનતાનો આભાર વ્યક્ત કરું છું અને તમે જીતની બધી ઉત્સાહ અને જંગી બધી ભીડ તમે જોઈ શકો છો. અક્રમભાઈ, 12 વર્ષ બાદ અત્યાર સુધી બિનહરીફ થતા હતા, 12 વર્ષ બાદ મતદાન થયું છતાં ભાજપ આવ્યું. શું સંદેશો આપવા માંગો છો? જે લોકો કહેતા હતા કે ચૂંટણી થશે તો કઈ ફેરફાર થશે? ચૂંટણી થશે તો ફેરફાર થશે, તમારી વાત સાચી છે, પણ અમે જીત પહેલા દિવસે જ સ્વીકારેલી હતી. કારણ કે વોર્ડ નંબર 3માંથી કોઈ ઉમેદવારી પત્ર ફાઇલ ન થયું, એમાંથી ખબર પડે છે કે અમારા કામ ને અમે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ. આ બધા જેટલાય 2 ઉમેદવાર હતા એ 2 બીજા વોર્ડ આ નંબર 8ના હતા. વોર્ડ નંબર 3માંથી કોઈ એ ફોર્મ ભર્યું નતું. એ અમારી જનતા છે અને અમારી જનતાએ ફોર્મ ના ભરીને જ અમને જીતાડી દીધા હતા. કેવા વિકાસના કામોની ખાતરી? વિકાસના કામોની 100% ખાતરી આપું છું. અમારા કદાચ કોઈ કામ બાકી રહ્યા નથી, પણ જે કાંઈ અમારા આગળ વિકાસ થતા હોય બધા વિકાસના કામો અમે પબ્લિક માટે કરશું. તો આ હતા જે વોર્ડ નંબર 3ના જે પેટા ચૂંટણી થઈ હતી ને બીજેપીના ઉમેદવાર અક્રમ કુરેશી કે જે વિજેતા થયા છે. આ પહેલા પણ તેમના જ પરિવારમાંથી જે તમામ સભ્યો છે તે કોર્પોરેટર રહી ચૂક્યા છે ને ફરી જે ભાજપનો દબદબો છે તે યથાવત રહ્યો છે. જી અમાર, ખાસ તો ત્રિપાખીયો જંગ હતો, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલા વોટ મળ્યા અને તેઓના કોઈ નિવેદન આવ્યા છે? હા, બિલકુલ. જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ભાજપ આ 3 ત્રિપાખીયો જંગ હતો અને ખાસ કરીને છેલ્લા જે રાઉન્ડ 4 એટલે કે 4 રાઉન્ડ હતા અને 4 રાઉન્ડમાં જે ભાજપના ઉમેદવાર છે અક્રમ કુરેશી તેને 4834 મત મળ્યા. જે અશરફ ફહીમ છે કોંગ્રેસના જે ઉમેદવાર તેને 2836 મત મળ્યા અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા મહેબૂબ પંજા તેને 246 મત મળ્યા. મહત્વનું એ છે જે પંકજ કે નોટાની અંદર 108 મત મળ્યા છે. એટલે લોકોએ નોટાને પણ મત આપ્યા છે અને કુલ 8024 જે મતદારો હતા મતદાન કરવામાં આવ્યું હતું અને હાલ જે પરિણામ જાહેર થયા છે જેમાં આજે